વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિયંતાણમ. નમો અરિહંતાનમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનમ. નમો આયરિયાણમ. નમો આયર્યાનમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો વત્સાયાનમ. નમો લોય સવ્વ સાપુણમ. નમો લોય સવ સાહુનમ. એસો પંચ નમોકારો. એસો પંચનમુક્કારો. સવ્વ પાવપણાસણો. સર્વ પાવપનાસનો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાનમ ચ સૌરેસિં. પડમમ ભવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Okay, જય સચ્ચિદાનંદ. Ignition, take off. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓને પદ સત્સંગમાં સ્વાગત છે. આજે આપણું પદ છે CD 12/9. અરૂપીની શક્તિ અનંત, આત્મા તત્વોને હૈયે વસંત. બહુ સરસ પદ છે અને આજે આપણને ભરતભાઈ શ્રી લાભ આપે છે. એ ગાશે અને નિમેશ આનંદજી સમજાવશે. થોડો હું તમારું ઓન રાખીશ એટલે થોડું સાથે સાથે બોલજો. જય સચ્ચિદાનંદ. જય અનુબેન, today is not Hindi day, it's Gujarati day. Last time was Hindi. Last time was Hindi. Okay. Okay. Jai Satchidanand. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પેલા બે સ્ટાન્ઝા મતલબ કે અહીંયા બીજો ભાગ્યો પરમાણુઓ ત્યાં સુધી ગાઈસ. નિમેશ આનંદ એવી રીતના એક્સપ્લેન કરતે. Fine, no problem. બરાબર? Right. જય સચ્ચિદાનંદ. અરૂપીની શક્તિ અનંત, આત્મા તત્વને હૈયે વસંત. વિતરાગી સૌભાગીદાર, ધંધો કરીએ ધમધોકાર. નાટક કરીએ ગજબ નવીન, શ્રોતા વક્તા તમાશ. જય સચ્ચિદાનંદ. ખાસ તો ભરતભાઈ, જી જી દીપક આનંદજી, આ જય સચ્ચિદાનંદ. છ તત્વની વાત તો તીર્થંકર ભગવાને પોતાના કેવળ જ્ઞાનમાં જોઈને, કારણ કે આ બહુ ઝીણી વાત પણ બહુ સહેલી દાદા ભગવાને અને એના પછી કવિરાજે આ શૈલી બનાવીને મૂકી છે. આ બધી વસ્તુ કેવળ જ્ઞાનમાં દેખાય, ઝળકે, એક એક પરમાણુ ઝળકે એવું કેવળ જ્ઞાન.
અને બીજું ખૂબ કેવળ જ્ઞાનની નજીક પહોંચેલા હોય તેને પણ આ ઝળકે. આ કાળમાં દાદા ભગવાને કેવળ જ્ઞાનમાં જોઈને સંપૂર્ણ કેવળ દર્શન સાથે આ કાળને અનુરૂપ આ વાત મૂકી છે ને એ જ વાત કવિરાજે ધંધા રૂપે મૂકી છે. સૌથી પહેલો તો કે આ ધંધામાં ભાગીદાર, ધંધો કોણ ચલાવે છે, આ એવી સહેલી રીતે મૂકી તો કે આ ધંધો 6 ભાગીદારોનો છે, એકનો નથી. અને 6 પાછા વિતરાગી કીધા, કારણ કે કોઈ કોઈનામાં દખલ કરે નહીં અને પોતે પોતાના સ્વભાવમાં નિરંતર પોતે હોય. સંજોગોને આધીન આમાંથી 5 તત્વ ફેરફાર થાય અને છઠ્ઠું આત્મા. આમાં મુખ્ય વાત એ છે તે 5 તત્વો સમજી લીધા તો પણ છઠ્ઠું તત્વ જાણવાનું બાકી રહે છે. અને જો એક તત્વ એટલે કે મુખ્ય તત્વ આત્મા એ જાણી લીધું તો બાકીના 5 તત્વો જાણવાની સમજવાની જરૂર નથી રહેતી. પણ અહીંયા દાદા ભગવાને અને દાદા ભગવાનની કૃપાથી કવિરાજે જગત માટે અતિ પઝલ વાળી વાત, આ જગત કેવી રીતે ચાલે છે, કોણ ચલાવે છે, એ શું કામ ચલાવે છે, એની પાછળ કયું બળ છે, એ આખી વાત. ત્યારે દાદા ભગવાન કે 6 તત્વો સમજી લીધા બરોબર છે, પણ મુખ્ય આ પેરેગ્રાફમાં આવ્યું તેમ 2 જણા, ચેતન અને જડ, એટલે કે આત્મા અને પરમાણુ, આ 2 મુખ્ય અને અહમ એટલે કે મુખ્ય રોલ કરનારા આ 2 જણા છે. એમાં આ બંને પોતપોતાના સ્વભાવથી સ્વતંત્ર છે, પણ જ્યારે ભાગીદારી સ્ટાર્ટ થાય ત્યારે દરેકે પોતાના રોલ ભજવવાના રહે છે. એકને રોલ મળ્યો છે શાંત, જોવાનો, જાણવાનો અને પોતાની જગ્યાએ સ્થિર રહેવાનો, અને બીજાને મળ્યો છે જબરજસ્ત ખટપટ વાળો, સુપર ડ્રામા વાળો, એટલે કે બહુરૂપી ને તરગાળો. 2 શબ્દ વાપર્યા છે. છે એક જ, પણ એના રૂપ બહુરૂપી, અને બહુરૂપીના લીધે એના રોલ, એનો ડ્રામા એક્ઝેક્ટ એ રૂપીના આધારે જેવું મળ્યું છે એ પ્રમાણે એ ભજવનારો. એટલે આખું જગત કન્ફ્યુઝ ક્યાં છે અથવા તો મૂંઝાય છે ક્યાં? તો કે પરમાણુ એટલે કે નિમેષ કોના આધારે જીવે છે? ચેતનના આધારે કે ચેતનની હાજરીથી? અને આ બેની ભાગીદારીમાં 4 જણા એમ કહી શકાય કે એનો મુખ્ય રોલ નથી. આ બેની ભાગીદારીમાં બીજા 4 ભાગીદારનો રોલ ખરો, પણ તેમ છતાં આ 2 હોય તો પેલા 4 કામ કરી શકે. એટલે કે પહેલું આત્મા. આત્મા તત્વ અરૂપી છે, પરમેનન્ટ છે,
અનચેન્જેબલ છે, એટલે કે ક્યારેય એનો સ્વભાવ થી લઈને કશું બદલાતું નથી. જેવો હતો એવો છે ને એવો રહેશે. ધંધામાં પણ પોતે જેવો હતો જેવો છે અને રહેશે. અને બીજું તે કે પરમાણુ, ત્યારે પરમાણુ કેવળ જ્ઞાન સિવાય દેખાય નહીં. પરમાણુનો જથ્થો ભેગો થાય અને પરમાણુનું એક મોટું બંડલ બને ત્યારે એને નામ અપાય. આખું મન, વાણી, કાયા બધું જ અંતસ્કરણ, ઇન્દ્રિયો ફક્ત ને ફક્ત પરમાણુથી છે અને પરમાણુનું બનેલું છે. ચોક્કસ પરમાણુ કેવા છે તો કે પોતે પરમાણુ પણ કાયમના છે, અવિનાશી છે, એમના પોતાના સ્વભાવમાં છે. પણ જ્યારે બે વસ્તુની નજીક આવે ત્યારે પરમાણુનો સ્વભાવ એક સંજોગ પૂરતો બદલાય છે અને બદલાયા પછી એ પ્રમાણે સંજોગોમાં ખાલી થયા પછી પાછો અસલ પરમાણુ પોતાના સ્વભાવમાં આવી જાય છે. પણ પરમાણુ ના સ્વભાવ બેના નજીક આવવાથી સ્વભાવ ક્રિયા પરમાણુની બદલાય છે. એટલે દાદા ભગવાને કહ્યું પરમાણુ એટલે રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. એનાથી આગળ તો કે પરમાણુથી જ ક્રોધ, ક્રોધના પરમાણુ, માનના પરમાણુ, માયાના પરમાણુ અને લોભના પરમાણુ. આ બધી સૂક્ષ્મ વાત એ પરમાણુમાં છે. પણ પરમાણુ પોતે સ્વતંત્ર આ કરી શકે તો કે ના. બેની પાર્ટનરશિપથી પરમાણુ પોતાના સ્વભાવથી કાયમ માટે રહેનારો બીજા સ્વભાવ બેના નજીક આવવાથી બીજો સ્વભાવ, ત્રીજો સ્વભાવ ઉભો થાય અને એ પ્રમાણે એનો રોલ ચાલુ થાય. હવે એ રોલ જે થયો ક્રોધના પરમાણુ, માનના પરમાણુ, મોહના પરમાણુ, એ પાછા પરમાણુ ખાલી કેવી રીતે થાય તો કે આગળ પાછું. ભરતભાઈ ભરતભાઈ હા, મ્યુટ થઈ ગયું હતું. પ્રશ્ન થયો હવે ક્યાં ભજવું, પ્રેક્ષક ગૃહ વીણ ક્યાં હું વસું. લખ લૂટ મારી સાહેબી, ત્રીજો ભાગ્યો અવકાશી. પ્રમુખ કલમ અંકો લખતી, નાટક ભજવો ત્રિકાળી. સંયોગિક પુરાવો ધરું, ચોથો ભાગ્યો કાળ અણુ. પહેલા બે પેરેગ્રાફમાં ચેતન અને જડ એટલે કે આત્મા અને પરમાણુ, અને હવે બે પેરેગ્રાફમાં પરમાણુ તૈયાર થઈ ગયા નાટક ભજવવા માટે, કારણ કે બેની ભાગીદારી ચાલુ થઈ અને બેની ભાગીદારીથી મુખ્ય રોલ દેખાતો અથવા ભજવવાનો પરમાણુના ભાગે આવ્યો. પરમાણુ કે છે મારા રોલ તૈયાર થઈ ગયા, મારી અંદર બધું તૈયાર થઈ ગયું. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, ઇન્દ્રિયોના પરમાણુ, કશાયોના પરમાણુ, અંતસ્કરણ પણ એ પરમાણુના આધારે અનુભવમાં આવે છે. તો કે હવે આ બધું તૈયાર થઈ ગયું, તો હવે આ રોલ મારે ભજવવો ક્યાં?
કારણ કે હું એકલો ભજવું તો કોઈ મજા નથી, અને મારો પાર્ટનર જુએ તો મારો પાર્ટનર તો કોઈ રિએક્શન આપે એવો નથી. પ્રોફિટ થાય તો મારો પાર્ટનર આનંદ નથી પામતો, અને લોસ થાય તો મારો પાર્ટનર દુઃખી નથી થતો. એવો મારો પાર્ટનર છે, અને એના લીધે મારે આ બધું મને ચાર્જ થયું અને મારે કરવાનું થયું. આ પરમાણુ આત્મા સમક્ષ આવું બોલે છે કે એ એની જગ્યાએ કશું લેવા દેવા નહીં, અને બધી માથાકૂટ મારા ભાગે આવી. એને કશું અડે નહીં ને બધું મને જ અડે. હું મારો સ્વભાવ લઈને બેઠો છું, તેમ છતાં મારા સ્વભાવથી થોડાક સમય માટે મને જે સ્વભાવ મળ્યો છે એ સ્વભાવમાં રહેવાનું, અને એ સ્વભાવ પૂરો થયા પછી મારા મૂળ સ્વભાવમાં પાછા જતા રહેવાનું. અને મારા પાર્ટનરને તો સ્વભાવ બદલવાનો જ નહીં, ગમે તેવો આવે. તો કે હવે આ ભજવું ક્યાં જેથી હું પાછા મારા મૂળ અસલ સ્વભાવમાં આવી શકું. ત્યારે ત્રીજો પાર્ટનર મળી ગયો કે ચાલ હું તને આ ભજવવાની જગ્યા આપું છું, કારણ કે તું રહ્યો તરગાળો, અને તરગાળો પણ પાછો એક નહીં, જાત જાતના રૂપ વાળો તરગાળો. એટલે તને સરસ જગ્યા આપું જેમાં લોકો પણ જોઈ શકે, અને તું તારો રોલ પણ સુપર ભજવી શકે, અને એવો ભજવે કે તને પોતાને આનંદ થાય અને મને પણ થાય કે અમારી જગ્યા ઉપર આવું થયું, એટલે હું તને જગ્યા આપું છું. એ ત્રીજો પાર્ટનર પણ શું કે છે? હું તને જગ્યા આપીશ, તારે જે રોલ ભજવો એ ભજવજે, તારે જે નાટક કરવા એ કરજે, તને જોઈએ એટલી હું જગ્યા આપીશ, પણ હું ખાલી તને હેલ્પ કરીશ, બીજો કોઈ મારો રોલ રહેતો નથી. કારણ કે હું મારા સ્વભાવથી તો છું જ, મારા સ્વભાવથી હું છું જ, પણ મારો અહીંયા રોલ કેટલો? તો કે ફક્ત મારે તને જગ્યા આપીને હેલ્પ કરવાની, બીજું કઈ નહીં. એને વિતરાગોની ભાષામાં અવકાશ અને આપણી ભાષામાં આકાશ. આ દરેક જીવ માત્રની અંદર, એટલે કે કુદરતી જે કોઈ પણ જે કંઈ પણ વસ્તુ છે આ બ્રહ્માંડમાં, એમાં ઓછા વત્તા અંશે આ 5 અને છઠ્ઠું આત્મા છે જ. પછી તમે ખાણમાં હીરો પડ્યો હોય તો પણ છે, ન દેખાય એવા જીવો હોય તેમાં પણ છે. તમે કહેશો કે પેટ્રોલ, તો કે પેટ્રોલમાં પણ છે, કારણ કે પેટ્રોલ અસલ કુદરતી છે, ક્રૂડ ઓઇલ જમીનમાંથી નીકળે, એટલે એ પણ જીવો છે. જે કોઈ કુદરતી વસ્તુ છે એમાં ઓછા, કોઈક વસ્તુ ઓછી છે તો બીજી વસ્તુ વધારે છે. એમ હીરામાં પણ છે, અને રિક્ષામાં હોર્ન બજાવવાના ભોપામાં પણ છે. નહીં તો 2 પરમાણુના ઘર્ષણથી ત્રીજી વસ્તુ ઇફેક્ટમાં આવે. જે અત્યારે વાણી નીકળે છે એ પણ 2 પરમાણુના ઘર્ષણથી એ વાણી આવે છે. ચાલો આગળ ભરતભાઈ. હજી ચોથો. હાજી હાજી, કઈ મૂકવું હોય તો ભરતભાઈ મૂકજો. દીપક આનંદજી કઈ લાગે તો આમાં મૂકજો, કારણ કે આ વાત કેવળ જ્ઞાનની છે, અને આપણે ફક્ત સાંભળી છે ને બુદ્ધિને જેટલી ફાવી એટલી જ નીકળે છે. બરાબર. સારું સાહેબ, ચાલો આગળ. પ્રમુખ કલમ અંકો લખતી, નાટક ભજવો ત્રિકાળી, સંયોગિક પુરાવો ધરો, ચોથો ભાગીયો કાળ અણુ. ચોથો પાર્ટનર. બરોબર ભરતભાઈ. કાળ શબ્દ
એ વિતરાગની ભાષામાં જાડો શબ્દ છે. જેમ આપણે કહીએ કે પર્યાય એ સૂક્ષ્મ શબ્દ છે અને અવસ્થા એ જાડો શબ્દ છે. અવસ્થા સમજાય પણ પર્યાય ના સમજાય. એવી રીતે કાળાણું, કાળ અણુ, અણુ શબ્દ અતિ સૂક્ષ્મ છે, દેખાય એવો પણ નથી. પણ કાળ શબ્દ એ જાડો શબ્દ છે એટલે એ સમજાય. પણ આ દરેક નાટકમાં, દરેક પાત્રમાં જે નાટક ભજવવાનું છે એમાં જે અંદર ભર્યું, નાટકનો રોલ ભર્યો, એ રોલ પ્રમાણે પરમાણુ અંદર ચાર્જ થયા, બધું જ થયું. પણ આ નાટકને ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં હશે એવું ત્રિકાળી બનાવનાર એવા સંયોગિક પુરાવા, બહુ મોટો શબ્દ છે આ સંયોગિક પુરાવો, બહુ મોટો શબ્દ છે. તેમ છતાં અત્યારે આ બધાને એક્ઝેક્ટ અનુભવવામાં ટાઈમ ફેક્ટર, કાળ અને ટાઈમ ફેક્ટર પહેલા કાળ અણુ, કાળાણું, એ કાળાણું જ્યાં સુધી આ બધામાં ભળે નહીં, આ બધામાં પાછો એનો ઉમેરો ના થાય ત્યાં સુધી સમય પાકે નહીં. જગ્યા મળી, રોલ મળ્યો, પરમાણુ બધા તૈયાર થઈ ગયા પોતાના રોલ ભજવવામાં. જે પરમાણુ બેની ભાગીદારીથી ચાર્જ થયેલા એ પરમાણુ રોલ પણ તૈયાર થઈ ગયો. પણ કે છે શું? તો કે હવે અમારામાંથી આ જગ્યા ઉપર બહાર કાઢશે કોણ? કારણ કે આ સંયોગિક પુરાવો છે. કે કરશે કોણ? તો કે એ કાળાણું, એ કાળાણું અંદર ભળે, એમાં અંદર એડ થાય અને એનો ટાઈમ પાકે, સમય થાય ત્યારે એની મેળે ભજવાઈ જાય. એટલે આ છને પાછું કીધું, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. અને આ ચારનું ફળ ભવ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ. એટલે કે કાળ, કાળાણું, અતિ સૂક્ષ્મ કાળાણું, પણ તેમ છતાં પરમાણુથી જાડું અને કાળથી ઝીણું, એને અણુ કયા. અને અણુ જ્યારે એમાં ભેગા થાય ત્યારે એને ટાઈમ એડ થયો કે આ ટાઈમે આ વસ્તુ ખુલ્લી થાય. આ આખું બ્રહ્માંડ અને આખા બ્રહ્માંડમાં રહેલા સર્વે જીવો, એટલું જ નહીં, નિર્જીવ એટલે કે અમુક વસ્તુ જે બેના નજીક આવવાથી ઊભી થઈ ગયેલી છે, આ બધી આ છ ની ભાગીદારીથી ચાલતું આખું બ્રહ્માંડ છે. એવડો મોટો બિઝનેસ લઈને બેઠા છે. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ. નાટકમાં હોય અને રસ, ભાંગ ફોડ અટકણ તડજોડ, દોડા દોડી કઈ કઈ વૃત્તિ, પંચમ ભાગીયો તત્વ ગતિ. પણ નાટકમાં ચાલે નહીં એક જ રસની પ્રવૃત્તિ.
ગંભીરતા પણ હોવી ઘટે, છઠ્ઠો ભાગ્યો સ્થિતિ સ્થગિત. બહુ સરસ. ખરેખર આ પદ અને આ પદમાં રહેલી સૂક્ષ્મ અને ગંભીરતા, આના માટે તો ખૂબ દાદા પાસે શક્તિ માંગીને સમજી લેવાની છે. કારણ કે એટલે છ તત્વોની ભાગીદારી વાળું જે છે ને, પછી એના પર એક આખો ડીપમાં સત્સંગ કરજો, એટલે એકદમ પરમેનન્ટ ફિટ જ થઈ જાય કે આ છ શાશ્વત તત્વો આ જ છે, અને એના પરમ્યુટેશન અને કોમ્બિનેશન થી જ આખું સંસાર, આખું જગત ચાલી રહ્યું છે એના હિસાબે. જી બરોબર છે સાહેબ. બહુ જ ભરતભાઈ, અત્યારે તો કેવું છે કે સ્થૂળ તમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો તમે વિચારો સાહેબ. સ્થૂળ તમથી સૂક્ષ્મતમ સુધી બધા લેયર્સ આવી સંસારી અવસ્થાઓનો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. આ વિચારો છ તત્વ છે, તેમ છતાં કોઈએ પોતાનું સ્થાન અથવા પોતાનું અસ્તિત્વ છોડ્યું નથી. હવે આ બધું જ છે, ત્યારે આ બે તત્વ શું કે છે? અમે ફક્ત હેલ્પિંગ તત્વ છીએ, સહાયક તત્વ છીએ. જે આમાં કવિરાજે તત્વ ગતિ અને સ્થિતિ સ્થગિત, એટલું સુપર વેલ્ડિંગ છે આ શબ્દોનું. તત્વ ગતિ અને સ્થિતિ સ્થગિત, શું વાત છે આ! તો કે આને ફક્ત જોવા જાઓ તો કે ગતિ સહાયક અને સ્થિતિ સહાયક. આ જુઓ સ્થિતિનો શબ્દ સ્થગિત, અને ગતિ શાના આધાર છે? તો કે તત્વ હોય નહીં તો ગતિ હોય નહીં. કારણ કે આ તત્વ ભલે સહાયક છે, પણ છે પરમેનન્ટ, છે કાયમના. અને આ છની ભાગીદારી, અને ક્યાંય કોઈને ડિસ્ટર્બ ના કરવું. જેને જે રોલ મળ્યો છે એટલો જ રોલ ભજવવાનો. તો કે નાટક વાળા પરમાણુ સુપર ભેગા કર્યા પછી, અને એમાં કઈક જાતના રસ પાછા, એમાં મુખ્ય 3: ભાંગફોડ, અટકણ અને તડજોડ. આ ત્રણેયના અર્થ જુદા. અને આ ત્રણ જ વસ્તુ પરમાણુથી ચાર્જ થયેલા પૂતગલમાં બને છે. પૂરણ ગલન, ભાંગ ફોડ, અટકણ, તડ જોડ. આ ત્રણમાંથી ચોથી વસ્તુ બનતી નથી. કેમ? તો કે પૂતગલ નિયમથી પરમાણુથી ચાર્જ થયેલો પરમાણુનો મોટો જથ્થો, એને પૂરગલ કહ્યું. કારણ કે બધા પરમાણુ ચાર્જ થયેલા ને એક જથ્થા સ્વરૂપે, એને પૂરગલ કહ્યું, અને પૂરણ ગલન. હવે આ પૂરણ ગલન, તો કે પૂરણ થયું ત્યારે ગલનમાં કયા તત્વો? તો કે ગતિ સહાયક તત્વો કામ કરે. અને જ્યારે એનો ટાઈમ પૂરો થાય ત્યારે સ્થિતિ સહાયક તત્વ, એટલે દાદા ભગવાન કહેતા કે અત્યારે તમે બેઠા છો સત્સંગમાં, એમાં આત્મા છે, દ્રવ્ય છે એટલે કે પરમાણુ છે, એટલે કે મન વચન કાયા છે, એની અંદર આત્મા છે. 2, સત્સંગમાં બેસવાની જગ્યા મળી એટલે કે અવકાશ. 3, સત્સંગ સાંભળવાનો ટાઈમ શરૂ થયો એટલે એ ટાઈમ ફેક્ટરે સત્સંગનો રોલ ભજવે છે. એ ટાઈમ
પરમાણુમાં પડેલા ટાઈમ જોડે મેચ થાય, બહારનો ટાઈમ અને પ્રકૃતિ એટલે કે પરમાણુમાં લઈ આવેલો ટાઈમ એ બંનેનું સેટ થાય ત્યારે એ બંને સત્સંગ રૂપી રોલ ભજવે. હવે સત્સંગને માં તમને બેસી રહેવાનું જગ્યા પર, એ પાછું તત્વ કામ કરે છે. સ્થિતિ સ્થગિત તમને બેસાડે, સંભળાવે અને પાછો ટાઈમ અંદરનો પૂરો થાય એટલે બહારનો ટાઈમ પણ એની મેળે વિખરાય. એટલે બધા પોતાની જગ્યા પરથી ઊભા થઈ ચાલવા લાગે, ખસવા લાગે. એને તત્વ ગતિ એટલે કે ગતિ સહાયક તત્વ, આ બધામાં 6 તત્વો જ કામ કરે છે. પરંતુ મુખ્ય 5 તત્વ, 5 તત્વમાં મુખ્ય પરમાણુ તત્વ, અને પરમાણુ તત્વને સંપૂર્ણ હાજરી આપનાર, પ્રકાશ આપનાર આત્મા તત્વ. આત્મા તત્વ ક્યારેય બદલાતું નથી. એની હાજરીને એના પ્રકાશથી પરમાણુ સામસામી ભેગા થવાથી ચાર્જ થાય, એમાં પાછી જગ્યા મળે, એમાં પાછો ટાઈમ મળે, પછી એને બેસવાની એટલે કે સ્થિર થવાની જગ્યા મળે, અને સ્થિર થયા પછી પાછો ટાઈમ પાકે એટલે એ ટાઈમ ફેક્ટર એને ગતિ કરાવે. આ એટલું બધું ઝીણું, એટલું બધું સૂક્ષ્મ, આ કેવળ જ્ઞાન સિવાય આખી આ 6 તત્વની ભાગીદારી દેખાય એવી નથી, સમજાય એવી નથી. તેમ છતાં દાદાની કૃપાથી અને દ્રષ્ટિથી આ વસ્તુનું આપણે સ્વાધ્યાય કરીએ છીએ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. જય સચ્ચિદાનંદ. નેક્સ્ટ પેજ. મન માયા આસક્તિ ગુડ, વેશ ભૂલ્યો નાટકીયો મૂળ, વિષધર ડંકી મૂર્તાકાર, જ્ઞાનાકારી ક્ષેત્રાકાર, કલાકારનો અદ્ભુત વેશ, તલ્લીન થઈ ગયો મોહાવેશ, નાટક કરતા અહમદારી, કે મટકે ત્યાં ભાગીદારી. ખરેખરું વિતરાગ વિજ્ઞાન કેટલું સહેલું. ખાલી ગાવ છો તો અંદર આનંદ થાય છે. તો જેને પચ્યું હોય એની તો શું વાત કરીએ. ખાલી ગાઈએ છીએ દાદાની અને કવિરાજનું એક્ઝેક્ટ. આ બે આત્મા અને પરમાણુની વચ્ચે આ બેના નજીક આવવાથી ત્રીજો ગુણ નથી પૂતગલનો કે નથી આત્માનો. આ ફૂડ દાદા ભગવાને જ્યારે પાડ્યો ત્યાર તો ભલા જ્ઞાની પણ ચકિત રહી ગયા કે શું વાત કરો છો. આત્મા, ચેતન અને પરમાણુ એટલે કે આત્મા અને પરમાણુ, ચેતન અને જળ નજીક આવવાથી ત્રીજો ગુણ ઉત્પન્ન થયો. નથી પરમાણુનો ગુણ કે નથી આત્માનો ગુણ, નથી પૂતગલનો ગુણ કે નથી ચેતનનો ગુણ. ત્રીજો ગુણ. અને એ ગુણથી પરમાણુ ચાર્જ થાય, ઇફેક્ટ આપે અને પાછા ડિસ્પોઝ એટલે કે પાછા ડિઝોલ્વ થાય.
પ્રયોગસા, મિશ્રસા અને વિશ્રસા. આ ફક્ત વચલા ગુણો, જે નથી આત્માનો ગુણ, નથી પૂતગલનો ગુણ, આ બેના નજીક આવવાથી ત્રીજો ગુણ એવો રોલ ભજવે છે, એવું અંદર અંધારું કરે છે અને એવી અંદર મસ્તી ચડાવે છે કે જૂના પરમાણુ ખરે અને નવા પરમાણુ ચાર્જ થઈ જાય. કારણ કે એક દારૂ પીધેલો માણસ પોતાનું અસ્તિત્વ પણ ભૂલી જાય તો વસ્તુત્વની વાત ક્યાં કરવી? ખરેખર હું કોણ છું એ તો બહુ દૂર રહ્યું, પણ હું નિમેષ છું એ પણ ભૂલાવી દે એવી કઈ વસ્તુ જે આમાં બતાવી. હું નિમેષ છું ફક્ત ઓળખવા માટે નથી રહેતું. જ્યારે અંદર આસક્તિના પરમાણુ ફૂટે ત્યારે આસક્તિ રૂપ થઈ જાય, અને આસક્તિ રૂપ થાય એટલે આસક્તિનું નાટક ભજવે. હવે એ નાટક નથી કહેવાતું, પોતે આસક્તિ રૂપ થઈ જાય છે. એટલે અંદરથી બેભાન મૂઢાત્મા એટલે કે મૂઢ બની જાય છે. માયાનું અંદર ગુણ ખુલ્લો થાય ત્યારે માયાના પરમાણુ ચાર્જ કરેલા માયાના પરમાણુ જ્યારે એ ઇફેક્ટ આપવા માટે તૈયાર થાય ત્યારે અંદર માયા રૂપ ભૂલી જાય છે. એ માયા રૂપ થઈ જાય છે. પોતાનું રૂપ ભૂલીને માયાનું રૂપ થઈ જાય છે. એટલે કે અસલ જે રોલ મળ્યો તો એ રોલ ભૂલી જાય, અને બેના નજીકથી જે એક્સ્ટ્રા કે જેમાં આખું જગત ફસાયું છે, આખા જગતના જીવ મનુષ્યો ફસાયા છે, એમાં પોતાનો વેશ ભૂલીને પોતે હું પોતે છું એટલે કે માલિક અને કર્તા વાળો બની જાય. હું કરું છું અને આનો માલિક હું છું. આવો ડંખ, આવું ઝેર મન વચન કાયા રૂપી મૂર્તિમાં પ્રસરતું જાય, અને જે જ્ઞાનાકારી છે એ પોતાના ક્ષેત્રમાં જ રહી શકે, ક્ષેત્રાકાર થઈ શકે, ક્ષેત્રજ્ઞ થવાતું નથી. કારણ કે આ વ્યતિરેક ગુણો, હું નિમેષ છું અને એમાંય પાછું આ થયા પછી પોતે પોતાનું ભાન ભૂલ્યો, અને પોતાનું ભાન ભૂલ્યા પછી બીજા ભાનને પોતાનું ભાન માન્યું. એટલે પોતે શું કે છે કે આ બધું નાટક ભજવનારો, નાટક કરનારો, બધું કરનારો હું પોતે છું, બીજું કોઈ નથી. એટલે દાદા ભગવાને કહ્યું કે એક જ જણ કે હું કરું છું, તો બીજા બધા જે પાર્ટનર છે એ કે છે કે ભાઈ આપણી ભાગીદારી થોડી છૂટી કરો, અમને અમારો ભાગ આપી દો અને તમે એકલા ચલાવો. જો તમે જ ચલાવતા હોય તો પછી અમારી જરૂર છે? અમારી જરૂર ના હોય તો પછી અમારે ભાગીદારીમાં રહેવાની જરૂર ખરી? અમને અમારો ભાગ આપો, અમે અમારી જગ્યાએ પાછા જતા રહીએ. કારણ કે માલિક થયો, હું કોણ છું એ ભાન ભૂલ્યા પછી જે વેશ મળ્યો, અને એ વેશ પાછો ગુણોનો નહીં, માનેલા ગુણોનો મળ્યો. એટલે માલિક થાય ને માલિક થાય એટલે કરતા થાય. એટલે દાદા કહેતા અને કવિરાજ એટલે કે નરસિંહ મહેતાએ કહ્યું કે ગાડા નીચે કૂતરું ચાલે ને કૂતરું કે હું ગાડું ચલાવું છું.
અને જ્યારે ખબર પડે કે ગાડું તો આખું કઈ સત્તાના આધારે ચાલતું હતું ને હું આ ગાડા નીચે કેમ હતો, એ જ્યારે ભાન પડે ત્યારે ગાડું ચલાવવાનો ભાર ઉતરી જાય. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. સૃષ્ટિ મંડાણ પેલી પેરે, જોગી જોગેશ્વરા કોક જાણે. નરસિંહ મહેતા એ ટાઈમે લખ્યું છે. આજે સમજવામાં પણ તકલીફ પડે ત્યારે એ બોલીને જતા રહ્યા. અને એ જ વાત અહીંયા બહુ સારી રીતે મુકાઈ, કારણ કે અહંકાર ઉભો થાય ત્યાં નાટક સ્વરૂપે રહેતું નથી. અહંકારથી મુક્ત થાય ત્યારે નાટકને નાટક સ્વરૂપે અસલ ઓળખાણ પડે. કેમ તો કે નાટકમાં કોઈ સ્વતંત્ર કરનારો નથી. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ. નાદારી પૂરો આઘાત, તેથી બુરો વિશ્વાસઘાત. વિતરાગી સંગ પ્રપંચ અથાગ, કરશે કરામતી પ્રત્યાઘાત. ભાગીદારો માં વિકવાત, પ્રમુખ વિણકોને ફરિયાદ. સત્તાધીશને અરજ કરે, કરો ફેસલો અંતર્દહે. 5 તત્વો અને 5 તત્વોની ભાગીદારી જ્યારે પોતાના દરઅસલ સ્વભાવ છોડીને બીજા સ્વભાવને પોતાનો માને ત્યારે એને નાદારી કાઢી. અને નાદારી કાઢે એટલે પોતે જ પોતાના ઉપર વિશ્વાસઘાત કર્યો. જ્યારે પોતાનો સ્વભાવ છે કાયમનો, પોતાનો અંદર ગુણો છે કાયમના, એ જ્યારે ભૂલાઈ જાય અથવા તો સંજોગોને આધીન જ્યારે એ ભાગ થી છૂટો પડીને જે રોલ મળ્યો છે એ રોલને જ પોતાનો સ્વભાવ માને છે, અને પોતાનો એ રોલ મળેલા પોતાના સ્વભાવને સ્વભાવ માને એટલે નાદારી કાઢે. કારણ કે અહંકાર જ્યાં ઉભો થાય ત્યાં નાદારી નીકળે અને વિશ્વાસઘાત પણ થાય. એટલે છે 5 તત્વો છઠ્ઠાની હાજરીથી, આત્મ તત્વની હાજરીથી 5 તત્વો છે વિતરાગી, પણ છઠ્ઠાની હાજરીથી પોતે થયા ક્રિયાકારી. 5 તત્વો પોતપોતાનો રોલ ભજવીને 5 તત્વોને ક્રિયાકારી બનાવે છે, એટલે કે ક્રિયામાં રોલ ભજવનારા બનાવે છે. પણ એ 5 તત્વો રોલ ક્યારે ભજવી શકે છે તો કે છઠ્ઠાની હાજરી હોય તો જ. હવે છઠ્ઠાની હાજરી છે, 5 તત્વોનો રોલ છે, પણ 5 તત્વો અંદર અંદર પોતપોતાના વખાણ કરવામાં પેસી ગયા કે મારા વગર તારું ચાલે નહીં, તારા વગર મારું ચાલે નહીં, તું કોણ આવ્યો મને કહેનારો અને મને શિખામણ આપનારો તું કોણ. એટલે જ્યારે ધંધો સારો ચાલતો હોય અને જો ભાગીદારોને સારું ના બને તો ધંધાની નાદારી નીકળે. કારણ કે બધા ભાગ લેવા આવે તો ધંધામાં કઈ રહે જ નહીં, અને ધંધો માંથી બધા ભાગીદારી લઈ જાય તો ધંધાને જે બળ આપનાર હતા, ચલાવનાર હતા, એને આ ધંધા પર વિશ્વાસ બેસે નહીં. એટલે કે વિશ્વાસઘાત થઈ ગયો. કારણ કે બધા પોતપોતાના વખાણ કરવા લાગ્યા.
છે વિતરાગી. અસલ 5 તત્વો વિતરાગી છે, એમનો સંગ વિતરાગ છે. પણ એ સંગમાં જ્યારે બીજો રસ ઉમેરાયો એટલે પ્રપંચ તૈયાર થયું. હવે કોણ કોને પ્રત્યાઘાત કરે? કારણ કે પ્રત્યાઘાત એકબીજાને અંદર અંદર આપવા માંડ્યા. તું મોટો કે હું મોટો, મારા વગર તું હલી ના શકે. તો કે જા જા, તારા વગર હલીશું? તું હલાવી ના શકે તો તું હલાવે તો જગ્યા કોણ આપશે? ત્યારે કે તમે હલવાની ને જગ્યાની ક્યાં માંડો? તમને હલાવનારો તો હું બેઠો છું, હું ના કરું તો તમે કેમ કરશો? અને પાંચેવ તત્વ જઈને ફરિયાદ કોને કરવી, ક્યાં કરવી? કારણ કે પાંચેવને અંદર અંતરદાહ ચાલુ થયો. આ સેમ અત્યારે આ વાત આપણા ફાઇલ નંબર 1 પર હું કેન્દ્રિત કરીને કરી રહ્યો છું. જો આમ વિશાળ કરવી હોય તો પાછી એક વાત પાછી બહુ મોટી છે અને બહુ સરસ છે. અત્યારે હું ફાઇલ નંબર 1 ને કેન્દ્રિત કરીને આ વાત કરું છું કે આમાં દાદા ભગવાન કહેતા કે અમને એક સંજોગ આવે ત્યારે અમને પહેલા ખબર પડે કે આમાં કેટલું માન છે, આમાં કેટલો લોભ છે, આમાં કેટલી માયા છે, એ અમને પરમાણુ ઓળખાય. એના પછી દાદા કહેતા, પાછું શું કહેતા કે એક જ સંયોગ આવ્યો, એમાં અહંકારના કેટલા ટકા છે, બુદ્ધિના કેટલા ટકા છે, ચિત્તના કેટલા ટકા છે, એ અમે જોઈ શકતા. 4 અંતસ્કરણ, 4 કષાય, અમને એક જ પરમાણુમાં કેટલા અંશે ચાર્જ થયું છે દેખાય. અને જ્યારે ફૂટે ત્યારે એમાં અસર કોની વધારે છે તે અમે જોઈએ. બહુ જ કેવળ જ્ઞાન, એટલે કે ટોપ ક્વોલિટીના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં સ્થિર થયેલા પછી આ વસ્તુ એમની અંદર ખુલ્લી થાય છે અને આપણી પુણ્યના આધારે દાદા ભગવાન અને કવિરાજ પાસેથી વધારે આપણને સ્પષ્ટતા મળે છે. તો કે આનો ફેસલો ક્યાં કરું? અંતરદાય છે. કારણ કે છીએ જોડે. આ એક હું ફાઇલ નંબર 1 ને લક્ષમાં રાખીને કેન્દ્રિત કરીને વાત કરી રહ્યો છું. બાકી તમે બ્રહ્માંડ એટલે કે વિશાળતાથી દરેક જીવો માટે બોલો તો બહુ જ આ 6 તત્વો દરેક જીવને, આ સૃષ્ટિના બ્રહ્માંડના દરેક જીવમાં કઈ રીતે રોલ ભજવે છે અને રોલ ભજવીને પાછા એ પોતાના સ્વરૂપમાં જાય છે. ત્યાં સુધી કહીશ કે ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છેલ્લે કે કુદરત હાનિ વૃદ્ધિના નિયમથી છે. કુદરત હાનિ કરે વૃદ્ધિ કરે, આમાં કોઈને નુકસાન નથી કરતું. આ હાનિ વૃદ્ધિનો નિયમ પર આ 6 ની ભાગીદારી ઉપર જ છે. ચાલો સાહેબ ભરતભાઈ. સમર્થ કાળનું વહીવટપણું લજવશે આત્મા જાણ્યું ન હતું. નિમક હરામી બેવફાઈ ન ચાલે ટિકિટ વપરાઈ. અચૂક અંત છે નાટકે, નાટક ચેતક ચેત કહે. ગમે તે પાઠ ભજવી જાય, નાટકીયો ખુદ ના રંગાય. આ ક્યાં પદ હતું? સ્ટાર્ટ ક્યાં થયું? વચમાં પદ ક્યાં ગયું? અને હવે તમારો ટર્નિંગ પોઈન્ટ આ 2 પેરેગ્રાફમાં દીપક આનંદજી, આ ક્યાં? આ કોણ વેલ્ડિંગ? આ કેવું સ્ટાર્ટ થયું ત્યારે ક્યાં? વચમાં શું શું કર્યું? આખો ટર્ન મારીને અત્યારે શું બતાવવા માંગે છે? આ ખરેખર આ જબરજસ્ત આપણો સ્વાધ્યાય કહેવાય. કારણ કે આપણા ફાઇલ નંબર 1 માટે તો અહો થઈ ગયું. આ કારણ કે આટલું બધું આપણે ફાઇલ નંબર 1 થી છૂટા રહીને કરી શકીએ એ હજી પુરુષાર્થ જબરજસ્ત કેળવવાનો છે.
કારણ કે 5 ભાગીદારોએ જે કામ કર્યું પોતપોતાના રોલ પ્રમાણે અને પોતાની સ્વતંત્રતા પ્રમાણે નહીં, પોતાનું સ્વતંત્રપણું હતું જ નહીં, એકબીજાના ભાગીદાર એટલે કે એકબીજાને મદદરૂપ હતા, અને મદદરૂપ હતા ત્યારે બધાએ પોતપોતાનો રોલ ભજવ્યો, અને રોલ ભજવતા બધા એ રોલના માલિક થયા. ત્યારે આબરૂ કોની કાઢી? નીચે જોવાનું કોને જ કહ્યું? તો કે આત્માને લજવશે. આત્મા પ્રત્યેની નમક હરામી કે અમે કોના આધારે છીએ, અમારો રોલ અથવા અમારી ક્રિયા કોની હાજરીથી છે. સૂર્યનારાયણ છે ને મેં લાઈટ બંધ કરી દીધી તો કોના લીધે મારે લાઈટની જરૂર નથી. આ બધી વાત ભૂલી ગયો અને પોતે હું પરમાણુના સ્વભાવમાં છે, કાળના સ્વભાવમાં છે, એટલે કે પરમાણુના રોલમાં છે, કાળના રોલમાં છે, અવકાશના રોલમાં છે. પણ આ બધાનો રોલનો માલિક જે થયો એણે આત્માને નીચે જોવાનું કરી નાખ્યું. હું પરમાણુ એનો રોલ ભજવે, અવકાશ સ્પેસ એનો રોલ ભજવે, કાળ એનો રોલ ભજવે, ગતિસહાયક એનો રોલ ભજવે. એક પૂતગલને એટલે કે એક પરમાણુને ક્રિયાશીલ રાખવામાં આત્માની હાજરી મુખ્ય, અને આત્માની હાજરી મુખ્યથી પૂતગલને ક્રિયાશીલ બનાવવામાં બાકીના 4 સુપર મદદરૂપ. પણ આ બધાનો રોલ ભ્રાંતિથી અથવા તો બેભાન થઈને હું આ પોતે છું અને હું કરું છું એમ કરીને 6 તત્વોની નાદારી કાઢી, 6 તત્વો પ્રત્યે નમક હરામી કરી. હવે જ્યારે આ જાણ્યું સમજાયું ત્યારે પાછો આ પેરેગ્રાફ કે નાટક્ય ખુદ ના રંગાય. આ શું બોલો છો તમે? અચૂક અંત છે નાટકે. વાહ વાહ! જેનો અંત છે ને છે જ, ટકવાનો નથી ને નથી. એને તે માની લીધું કે આ ટકવાનું છે, અને એને તે માની લીધું કે આનો અંત નથી. ત્યારે નાટક ને ચેતવનારો દાદા ભગવાનની કૃપાથી ચેતવનારો નાટક કરનારાને ચેતવે છે કે જોજે, નાટક ભલે કરે પણ તું રંગાઈ ના જતો, અને તને આ પાઠ ભજવવામાં તારી પોતાની ઓળખાણ ભૂલાઈ ના જાય એવો ચેતવનારો આ દાદા ભગવાને અક્રમ વિજ્ઞાનમાં કે ફાઇલ નંબર 1 નો અંત છે તો કે છે, તો કે એના થકી જે કંઈ પણ સંજોગો છે એનો અંત છે તો કે છે. એ ટકવાના નથી તો કે નથી ટકવાના. એક પણ વસ્તુ નથી ટકવાની તો કે નથી ટકવાની. તને પૂરેપૂરી શ્રદ્ધા બેઠી છે કે થોડી થોડી છે? તો કે આમ પૂરેપૂરી છે, પણ લાવ્યા છે એવું કે વારે ઘડીએ ચુકાઈ જાય છે. તો દાદા કે છે કઈ વાંધો નહીં, હું તને ચેતવનારો પણ અંદર મૂકી દઉં છું. જ્યારે જ્યારે તને સંજોગોમાંથી રસ આવે, જ્યારે તને સંજોગોમાંથી સુખ સ્વાદ આવે, ત્યારે ચેતવનારો તને ચેતવશે. એટલે કે નાટક કરનારાને ચેતવનારો જે શુદ્ધાત્માના પક્ષ વાળો નાટક વાળાને ચેતવે કે જોજે, રંગાઈ ના જતો, તારો પાઠ ભજવી જા. તારો સંસારમાં જે રોલ મળ્યો છે પાઠ ભજવ, પણ કોઈ પણ રોલ પછી જે અસર આવે તેની અસરમાં આવી ના જતો, કારણ કે એ અસર પણ ના ટકે એવી છે. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. જય સચ્ચિદાનંદ. સંસારી નાટક માતે
આત્માર્થી એ વર્તવું એમ, દૂધમાં પાણી ઉલજે જેમ, પરમહંસનો સુલજે ક્ષેમ. હવે આ બે લાઈન સંસારી નાટકમાં તેમ આત્માર્થી એ વર્તવું એમ, તે કૃપાળુદેવનું શું છે? દીપક આંજી પેલું કયું? જ્યાં જ્યાં જે જે આચરે આત્માર્થી એ શું છે? 4 લાઈન. જ્યાં જ્યાં જે જે ના જ્યાં જ્યાં સમજવું તે, ત્યાં ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી આત્માથી જનતે. જનતે. એટલે વ્યવહારને પણ ઠોકર ના મારે અને જ્યાં જ્યાં જે જે આત્મામાં યોગ્ય છે, હા, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં જે જે આચરે આત્મા આત્માર્થી જનતે. તો કે એક પણ ના રોલ ને ઠોકર વાગે નહીં, એકના રોલ ને પણ ડિસ્ટર્બ કરે નહીં, જ્યાં જે રોલ છે એ રોલ ભજવે અને પોતે પોતાનામાં રહે. એ આ પહેલી 2 લાઈન કે છે. એવું એક્ઝેક્ટ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં સમજવું તે. આ બધું કર્યા પછી, એવો રોલ ભજવ્યા પછી, અને એ રોલ ભજવવામાં જેણે જેણે એમને મદદરૂપ થયા છે એને પણ કોઈ પણ રીતે ક્ષતિ અથવા સહેજ પણ ખામી ના આવે એવો આત્માર્થી પોતે આત્મા રૂપે થયો, આત્મા રૂપે રહે છે, આત્મ સ્વરૂપે રહીને જે કંઈ પણ છે તેને જોયા કરે છે. એટલે કે આત્મા પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં વર્તે છે. એ ગમે તેવો રોલ કરે તેમ છતાં દૂધ અને પાણી બંને જુદું જ પાડી શકે એવો ગુણ, એવો સ્વભાવ પરમહંસનો ખુલ્લો થયો છે. દૂધ અને પાણી એક જ પાત્રમાં જોડે હોય અને હંસ પરમહંસ એ ચાંચ ડૂબોડે, દૂધ લઈ લે અને પાણી ત્યાં જ રહે, એ પાત્રમાં રહે અને દૂધ લેવાઈ જાય. એમ નાટક ભજવ્યા પછી એ નાટકમાંથી એવા ગુણો ખેંચી લે, એવા બોધ પામી લે કે જ્ઞાતા દ્રષ્ટાપણું વધારે ને વધારે શુદ્ધાત્મા થયા પછી અકર્તા પદ વધતું જાય, કરવા છતાં પણ અકર્તા પદ ખુલ્લું થતું થતું એમાંથી ગુણ બોધ બધું ખેંચી અને બાકીનું પોતે વિસરાવી નાખે, પોતે વેવડાવી દે. એ વેવડાવાનો ભાગ જેમ શુદ્ધાત્મામાં સ્થિર થતો જાય એમ રાગ દ્વેષ વાળો ભાગ ઓગળતો જાય, અને રાગ દ્વેષ વાળો ભાગ ઓગળી જાય તો સંસારમાં એક્ઝેક્ટ હાર્ટીલી નાટક ભજવી શકે. અને ભજવ્યા પછી પાછું આત્માનો ગુણ અને આત્માનો સ્વભાવ વધારે ખુલ્લો થાય. એ આ પેરેગ્રાફ બહુ સારી રીતે આપણને કહેવા માંગે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે. ભરતભાઈ બોલો. આત્મા સ્વરૂપે જે સ્પંદવાય, આખા બ્રહ્માંડે ફેલાઈ જાય,
ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા સીમિત સીમાડે ફળ જો દેખા. આ બે લાઈન ભરતભાઈ, આ બે લાઈન આ કાળમાં સંપૂર્ણ દાદા ભગવાનને લક્ષમાં રાખીને કવિરાજે લખી છે. પહેલા દાદા ભગવાને કહ્યું 5 ફૂટની કાયા, 5 ફૂટ ને 4 ઇંચની કાયામાં આખું બ્રહ્માંડ ખુલ્લું થયું છે. અને એના પછી દાદા ભગવાને કહ્યું કે અમારે ક્યાંય જવાની જરૂર નથી, અમે 9x9 ની ઓડીમાં બેસીને પણ જગતને આ સ્પંદનો પહોંચાડી શકીએ છીએ અને જગતનું કલ્યાણ કરી શકીએ છીએ. અમારે 9x9 ની ઓડી અથવા તો 5 ફૂટ ને 4 ઇંચની કાયામાંથી અમારે ક્યાંય કરવા જવાનું નથી. ત્યારે આખું પદ શું લખાયું છે? રામબાણ ઔષધ કૃષ્ણ સુધી, કૃષ્ણનું ચાલ્યું મહાવીર સુધી, મહાવીર પછી જે થઈ હતી અશુદ્ધિ, દાદા ધરે છે ચોખ્ખી સ્વબુદ્ધિ. ચાલો સાહેબ, સોરી જય સચ્ચિદાનંદ. શ્રી મંત્ર બોલાવજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાપુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચ નમોકારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સૌવપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પદ્મમ ભવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ રાત્રે 9 વાગે બોલબાઈટ સત્સંગ ને બીજો એક અનુભવ સાંભળવા જરૂરથી પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.